વિનંતી કરું છું મોરબી વાળા ભાઈ ને ભાજપ વાળા અરે દેવાનો છે ઓલા ભાઈ મોરબી વાળા એ 2 દી થી ઉપાડો લીધો મગજની દવા લેજો કઈક માનસિક તકલીફ થઈ ગઈ છે થોડી વાર થાય તો ઈ કે હું રાજીનામું દઈ દઉં ગોપાલભાઈ લડવા આવે હવે એના મતદારો એ કહ્યું કે અહીંયા અમે વિસાવદર વાળી કરશું એ કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલ ને એટલે ગોપાલ ઇટાલિયાને ગીસુદાનની જરૂર નથી રાજુ કરપડા જેવા 25 જણા બીજા પાર્ટી છે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું આપું હું કહું છું નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપે ગોપાલભાઈ આપી દે ગીસુદાનભાઈ ગઢવીએ આજે ચેલેન્જ કરી છે સીઆર પાટીલ માં તાકાત હોય મુખ્યમંત્રી માં તાકાત હોય તો ગુજરાતની 161 સીટ ઉપર ચૂંટણી લાવે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર ભાજપના નેતાઓને તો પીડા ઉપડી છે એસિડિટી થઈ છે આ સમજી શકાય ભીડ થાય છે આવા બાના કાઢવામાં આવ્યા રેલીના કારણે ક્યાંક ડિસ્ટર્બ થાય છે એવા બાના કાઢવામાં આવ્યા ટ્રાફિક થાય છે એવા બાના કાઢવામાં આવ્યા ભાજપના નેતા નેતોડીઓ આવે ત્યાં ટ્રાફિક નથી થતું દુઃખ સાથે કહું છું ખાખી વર્દીમાં રહેલા અધિકારીઓને પણ ક્યાંક ભાજપનો હાથો બનવાનો શોખ થતો હોય એવું મારી અંદર પોલીસ અધિકારીઓ માટે ઇજ્જત છે માન સન્માન છે પણ 2-5% પોલીસ અધિકારી કોઈના ખોળે બેહીને જો હાથો બનીને કામ કરવા ઈચ્છતા હોય તો એનું લિસ્ટ પણ તૈયાર કરવાની તૈયારી અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે કેચવીએ અમે ગયા હાર કરાવવા દારૂની બોટલ મળીને શર્મિંદા પોલીસ નથી થતી તો આવા અધિકારીઓને ખુલ્લા પાડવાનું કામ રાજુ કરપડા કરશે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે ભાજપનો હાથો બનીને કામ ના કરતા વિનંતી કરીએ છીએ અમે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવા માટે થઈ લોકશાહી બચાવવા માટે થઈ કે બંધારણ બચાવવાની જવાબદારી જેની છે એ રક્ષક પોતે ભક્ષક ના બને આ જવાબદારી પણ એમની તમે કાર્યકર્તાને 2 ગાળો બોલશો અમે પ્રદેશમાંથી આવેલા નેતા શું અહીં મસાલો ખાંડવા આવ્યા છીએ મોરે મોરો ભાજપ વાળા અરે દેવા દો મોરબીની અંદર રાજીનામાની ચર્ચાઓ ચાલી રહી છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા બંનેની વચ્ચેની લડાઈ છે જો કે હવે આ લડાઈની અંદર આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓ કૂદી રહ્યા છે અને એમાં રાજુ કરપડાએ ખુલીને કહ્યું કે મોરબી ચૂંટણી લડવા માટે ગોપાલ ઇટાલિયાની જરૂર નથી ત્યાં રાજુ કરપડા જેવા સૈનિકોએ તૈયાર છે જો કે થોડા દિવસ પહેલા જ રાજુ કરપડાએ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની હાજરીમાં કહ્યું હતું કે હવે અમને મોકો આપજો ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું હતું કે હવે તમારો જ વારો છે એટલે હવે ચૂંટણી ગમે તે જગ્યાએ થાય આમ આદમી પાર્ટી તરફથી એ રાજુ કરપડા મેદાને ઉતરશે એ વાત નક્કી માનવામાં આવી રહ્યું છે આ નિવેદન પરથી જો શું કહ્યું ભુજની અંદર રેલી દરમિયાન રાજુ કરપડાએ એ કાંતિ અમૃતિયાને અને ગુજરાત પોલીસને આડે હાથ લેતા અમે વિસાવદર જીત્યા પછી ભાજપના નેતાઓને તો પીડા ઉપડી છે નકલી તેર પેટમાં રેડાનું અને એસિડિટી થઈ છે આ સમજી શકાય પણ આજે દુઃખ સાથે કહું છું ખાખી વર્દીમાં રહેલા અધિકારીઓને પણ ક્યાંક ભાજપનો હાથો બનવાનો શોખ થતો હોય એવું મારી અંદર પોલીસ અધિકારીઓ માટે ઇજ્જત છે માન સન્માન છે પણ 2-5% પોલીસ અધિકારી કોઈના ખોળે બેહીને જો હાથો બનીને કામ કરવા ઈચ્છતા હોય તો એનું લિસ્ટ પણ તૈયાર કરવાની તૈયારી છે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે અમારી લડાઈ ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામેની અમારી લડાઈ છે પણ કોઈ એવું સમજતા હોય કે ડીજે વાળાને આમ આદમી પાર્ટી કચ્છ પૂર્વ પશ્ચિમ વાળાને ડરાવી ધમકાવી અને રેલીમાં અવરોધ ઉભો કરશું ક્યાંક ને ક્યાંક ભીડ થાય છે આવા બાના કાઢવામાં આવ્યા રેલીના કારણે ક્યાંક ડિસ્ટર્બ થાય છે એવા બાના કાઢવામાં આવ્યા ટ્રાફિક થાય છે એવા બાના કાઢવામાં આવ્યા ભાજપના નેતા નેતોડીઓ આવે ત્યાં ટ્રાફિક નથી થતું ભાજપના નેતા અને નેતોડીઓ આવે ત્યારે ટ્રાફિક નથી થતું કચ્છની અંદર આની પહેલા હું આવ્યો ત્યારે અહીંયા ગાંધીજીના કેચવીએ અમે ગયા હાર કરાવવા દારૂની બોટલ મળીને શર્મિંદા પોલીસ નથી થતી કચ્છની અંદર બેફામ માઇનિંગ નો ધંધો ચાલે છે ઇલીગલી પોલીસ શર્મિંદા નથી થતી મારું તમને એ કહેવાનું છે અને પોલીસ અધિકારીઓ પણ સામે ઊભા એમાંના બધા ખરાબ છે આવું હું નથી માનતો પણ 2-5% કોઈ ખરાબ હોય
અને આખી પોલીસ અધિકારીઓની જે ખાખી વર્દી છે એને દાગ લાગે તો આવા અધિકારીઓને ખુલ્લા પાડવાનું કામ રાજુ કરપડા કરશે. હજી પાયલબેન વાળો દાગ ધોવાનો નથી. પાયલબેન વાળો દાગ ધોવાનો નથી. નવા દાગ પાડવા માટે કચ્છમાં આવ્યા હોય તો ધ્યાન રાખજો. તમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે ભાજપનો હાથો બનીને કામ ના કરતા વિનંતી કરીએ છીએ. બાકી તમે એવું સમજતા હોય 6 વાગે રેલી પૂરી થાય ને 6:30 થાય ને 7 વાગે થાય ને ટ્રાફિક થાય, આ બધા કાયદાઓ તો અમે પહેલા ભણ્યા છીએ, પછી રાજનીતિમાં આવ્યા ને વકીલાત. જ્યારે વકીલનું ભણતો ત્યારે રાજુ કરપડા ગોલ્ડ મેડલિસ્ટ થઈને અહીં મેદાનમાં આવ્યો. એટલે અમારી લડાઈ પ્રદેશ પ્રમુખ અને ગોપાલભાઈ ઇટાલિયાના કહેવાથી, એમના માર્ગદર્શન નીચે, માન્ય કેજરીવાલજીના માર્ગદર્શન નીચે અમે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવા માટે થઈ, લોકશાહી બચાવવા માટે થઈ અને બંધારણ બચાવવા માટેની અમે લડાઈ લડીએ છીએ. વિનંતી કરું છું હાથ જોડીને કે બંધારણ બચાવવાની જવાબદારી જેની છે એ રક્ષક પોતે ભક્ષક ના બને. આ જવાબદારી પણ એમની છે. બાકી ક્યારેય કોમ્પ્રોમાઇઝ એમાં થશે જ નહીં. તમે કોઈ સામાન્ય માણસનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે અમારા કાર્યકર્તાનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે કાર્યકર્તાને 2 ગાળો બોલશો, અમે પ્રદેશમાંથી આવેલા નેતા શું અહીં મસાલો ખાંડવા આવ્યા છીએ? વિનંતી કરીએ છીએ કે આમાં ક્યાંય અમારે ના પડવું પડે ને આટલી ટકોરથી સમજી જાજો. આટલી ટકોરથી સમજી જાજો. વ્યક્તિગત આરોપ નથી મૂકતા, પણ ભાજપનો હાથો બનીને અમરેલીમાં જે કાંડ થયા છે ને કાંડ આયા ન થાય એનું ધ્યાન રાખજો એ કહીએ છીએ. મોરે મોરો ભાજપ વાળા અરે દેવા દો. ભાજપ વાળા અરે દેવાનો છે. ઓલા ભાઈ મોરબી વાળાએ 2 દીથી ઉપાડો લીધો છે. મેં આજે વિનંતી અહીંયાથી મીડિયાના મિત્રો છે ને વિનંતી કરું છું કે મોરબી વાળા ભાઈને મગજની દવા લેજો, કઈક માનસિક તકલીફ થઈ ગઈ છે. અહીંયા થોડી વાર થાય તો એ કે હું રાજીનામું દઈ દઉં, ગોપાલભાઈ લડવા આવે. હવે એના મતદારોએ કહ્યું કે અહીંયા અમે વિસાવદર વાળી કરશું, તો એમાં ગુસ્સે ભરાઈ ગયા કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલને. એટલે ગોપાલ ઇટાલિયાની ગીસુદાનની જરૂર નથી. રાજુ કરપડા જેવા 25 જણા બીજા પાર્ટી છે. આવા 25 જણા સૈનિકો બીજા પાર્ટીમાં છે કે ઈશારે દરિયામાં કૂદી પડે આવા લોકોની ફોજ તૈયાર થઈ છે. એટલે કોઈ એવું માનતું હોય. બીજી વાત, પછી કઈક એમને નિવેદન પાછું ફેરવ્યું, પછી કે હવે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું આપું. હું કહું છું કે નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપે ગોપાલભાઈ આપી દે. અમે વિનંતી કરીએ ઈશુદાનભાઈ ગઢવીને, ગોપાલભાઈ ઇટાલિયાને કે આ લોકોને હવે સાહેબ તમારે જવાબ દેવાની જરૂર નથી. આમના માટે ગુજરાત પૂરતી લડાઈ તો અમે લોકો આ સૈનિકો સાથે રાખીને લડી લઈશું. બધા સહમત છો? વિસાવદરમાં જે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, આવનાર સમયમાં ઈશુદાનભાઈ ગઢવીએ આજે ચેલેન્જ કરી છે. CR પાટીલમાં તાકાત હોય, મુખ્યમંત્રીમાં તાકાત હોય તો ગુજરાતની 161 સીટ ઉપર ચૂંટણી લાવે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર. તમામ તૈયાર છો? એડી ચોટીનું જોર લગાવશું, ગરીબો માટે લડશું, ખેડૂતો માટે લડશું, લોકશાહી બચાવવા માટે લડશું, મારા અને તમારા બાળકો માટે લડશું. હા કે ના? આપ સૌનો આજના કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહેવા બદલ હું રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.